હાલની વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કચ્છ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। અંજારના લોકોને આવા મુશ્કેલ સમયમાં ઉપયોગી થઈ શકાય અને લોકોની તકલીફ તાત્કાલિક દૂર કરી શકાય એ માટે અંજાર નગરપાલિકાના ગઢવાડી મધ્યે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેના મોબાઈલ નંબર 97 277 47 513 છે। શહેરીજનોને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી થાય તો આ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે। ગતરોજ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। નગરપાલિકાના કર્મચારી પાસે ફરિયાદ નોંધણી રજીસ્ટર મંગાવી કેટલી ફરિયાદો આવી અને કેટલીનો નિકાલ કરવામાં આવ્યો એની પૂરી માહિતી મેળવી હતી। નમસ્કાર મિત્રો, હું નિલેશ ગિરી ગોસ્વામી, શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા। સમગ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જ્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે, ત્યારે અંજારમાં અંજાર નગરપાલિકા દ્વારા શાળા નંબર 3માં લોકો માટે વ્યવસ્થા કરી શકાય એની અત્યારે અમે રાત્રિના 12:45 કલાકે અહીં જોવા આવ્યા છીએ, વ્યવસ્થા કરવામાં આવ્યા છીએ કે અંજારના કોઈપણ નીચાણવાળા વિસ્તારમાં જો કોઈ ઘરમાં પાણી જાય અથવા કોઈને પણ તકલીફ પડે તો એ જરૂરતમંદ લોકોને શાળા નંબર 3માં ખસેડી શકાય, તે લોકોની અહીં સૂવા માટેની અને રહેવા માટેની વ્યવસ્થા કરી શકાય, એ લોકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી શકાય। એ વ્યવસ્થા કરવા માટે અત્યારે અમે નગરપાલિકાની ટીમ સાથે શહેર ભાજપના અમારા મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા પણ અમારી સાથે ઉપસ્થિત। અંજાર મધ્યે કાલ રાતથી જે પ્રકારે રેડ એલર્ટ કલેક્ટરશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એના અનુસંધાને કંટ્રોલ રૂમ ગઢવાડીએ તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને નગરપાલિકાની ટીમ સતત ખડે પગે હાજર રહી અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે। 2 JCB ઓપરેટર, 4 ફાયરની ટીમ, એ પ્રકારની વ્યવસ્થા અને અન્ય સ્ટાફ જે ડ્રેનેજનો હોય, પાણીની વ્યવસ્થા માટેનો હોય, એ બધી વ્યવસ્થા માટેનો સ્ટાફની વ્યવસ્થા નગરપાલિકાએ કરી રાખી છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાથે મળી અને કામ કરવા માટે નગરપાલિકા તત્પર જ છે। બીજી શું વ્યવસ્થા કરી છે? દાખલા કદાચ વધારે વરસાદ આવે તો લોકોને ખસેડવા પડે, જો વધુ વરસાદ આવે તો લોકોને ખસેડવા પડે તો આજુબાજુની જેટલી પણ નગરપાલિકા સંચાલિત શાળાઓ છે એ બધા શાળાઓના શિક્ષકો અને તેમના પ્રિન્સિપાલને કહીને ત્યાં રહેવાની વ્યવસ્થા માટેની જોગવાઈ કરવાની પણ તૈયારી દર્શાવેલી છે અને ત્યાં બધા શિક્ષકોને પણ કહેવામાં આવ્યું છે કે તંત્રને જરૂર પડે તો આપને કોલ આવશે અને આપની શાળા ખોલી દેવાની રહેશે। આજુબાજુની આપણી જે 21 શાળાઓ છે એ 21 શાળાઓ, તે ઉપરાંત સ્વામી વિવેકાનંદમાં પણ આપણે વ્યવસ્થા માટેની તૈયારી કરી રાખી છે કે તંત્રમાં કોઈ પણને ખસેડવાનું થાય, વરસાદ વધુ આવે ને ખસેડવાનું થાય તો એના માટે નગરપાલિકા તૈયાર છે।